અત્યારે અચાનક પેટ્રોલની મહામારી થઈ ગઈ છે ભાઈ, અને અત્યારે અમે પેટ્રોલ પુરાઈને નીકળી રહ્યા છે, પણ નીકળવાની જગ્યા જ નથી. તમે જોઈ શકો છો કાકા અમારી જોડે જ છે. કાકા અત્યારે મસ્ત પેટ્રોલ પુરાઈ દીધું છે. શું કેવું કાકા? હા, મજાથી પર આવ્યું. બહાર જવા જવા માંગશો? બહુ લઈને આવેલા પણ ના મેર પડ્યો. દિવસમાં શું થશે આપણે? જે થવું હોય થાય. ફાઇનલી પેટ્રોલ અત્યારે પૂરાઈ ગયું છે. હવે આપણે જઈ રહ્યા છે શોરૂમ. એટલે હવે કહીએ ઊભું રહેવાનું થતું નથી. ટ્રાફિક અને ભીડ એટલી બધી હતી કે ના પૂછે વાત. આપણે શોરૂમ પર અત્યારે આવી ગયા છે. ફૂલ અત્યારે પેટ્રોલ ભરાઈને એટલો થાક લાગ્યો છે. તાપમાં હેરાન થઈ ગયા અત્યારે. ભાઈ અત્યારે આપણે મસ્ત પકોડી ખાવા આવી ગયેલા, હું અને આપણા મેનેજરને. આપણો આ ભાઈને તો તમે ઓળખો જ છો. અને આપણે આ માસી જે છે બહુ જ મસ્ત પકોડી બનાવે છે. અહીંયા આગળ તમે જુઓ છો કે પકોડી સેન્ટર છે. આપણે વિશ્વ ઇલેક્ટ્રોનિક્સની સામે જ છે, તો જરૂરથી આવ. તો ભાઈબંધ હવે આપણે મસ્ત શોરૂમથી ઘરે આવી ગયેલા અને જમી લીધું છે. જમીને હવે અત્યારે નીચે આવ્યો છું મારા સોસાયટીને વાળ કપાવવા માટે. તો દાઢીને વાળ બહુ વધી ગયેલા એટલે હવે વાળ કપાવવા પડશે. તો ભાઈ આપણું પોપટ થઈ ગયું છે, કેમ કે આપણે વાળ કપાવવા ગયા ને દુકાન બંધ થઈ ગયેલી. અત્યારે ઘરે મસ્ત આવી ગયા છે. ઘરે હવે મસ્ત બેસીશું, ટીવી જોઈશું અને મોબાઈલ મચેડીને પછી સૂઈ જઈશું. તો હવે આપણે મળીએ કાલે. આ વ્લોગ આપણે કાલે અપલોડ થશે, કેમ કે અત્યારે તું એડિટ કરીશ. આજે એડિટ કરવા બેસીશ ને પછી આપણે મેર પડશે. તો મળીએ ભાઈ આપણે કાલે. બધાને જય શ્રી કૃષ્ણ.